સર્વે મુક્તોના પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સોમનાથ. મહારાજે આ વચનામૃત આપ્યું, એમાં પીએલનો મુદ્દો શું કહો? પીએલનો મુદ્દો એટલે આપણા માટે એક્શન પોઈન્ટ કયો કહેવાય? આ વચનામૃતનો એક્શન પોઈન્ટ કયો? ગ્રાસ્પિંગ પોઈન્ટ, જેને આપણે ગ્રાસ્પ એટલે કે ગ્રહણ કરી લેવાનો છે. વચનામૃતની અંદર બધું જ ગ્રહણ કરવા યોગ્ય ન હોય, કેટલુંક બેકગ્રાઉન્ડ બનાવેલું હોય. પુસ્તક હોય એમાં પ્રસ્તાવના આગળ હોય, એમાં આ પ્રસ્તાવના હોય કેટલીક, પૂર્વાર્ધ કેટલોક કડવો પડ્યો હોય, પરંતુ મુદ્દો હાથમાં પકડી લેવો જોઈએ કે એમાં મુદ્દો શું છે. પીએલનો મુદ્દો એટલે જ મુદ્દો, સાર, જેને બીજા શબ્દોમાં કહેવાય સાર. કેરીમાંથી અસાર વસ્તુ આપણે કાઢી નાખીએ છીએ, ગોટલો કાઢી નાખીએ છીએ, છોતરું કાઢી નાખીએ છીએ, ફક્ત સાર પકડી લઈએ છીએ, એનો રસ, એનો સાર છે. એમ દરેક વચનામૃત, દરેક કીર્તન, દરેક વાતોમાં કંઈક સાર હોય, અને સારને પકડતા શીખવું જોઈએ. અને એ જ આપણા જીવનનું લક્ષ્ય બનવું જોઈએ, એટલે કે આપણો ધ્યેય બનવો જોઈએ. આપણે કંઈક પીએલ તરફ જવા માટે આપણને મુદ્દાને હાઇલાઇટ્સ કરવો જોઈએ. ચલો, આ વચનામૃતની અંદર કયો પીએલનો મુદ્દો આવ્યો? સાર રૂપ મુદ્દો કયો આવ્યો? કહો મહારાજ, ઊભા થઈ જવા. વેરી ગુડ. ભગવાન અને મોટા પુરુષ સિવાય બીજા કોઈ જોડી હેત ન કરવું. વેરી ગુડ. એક્ઝેક્ટ શબ્દો કહો છો, કોણ કહેશો? એક્ઝેક્ટ શબ્દો જે તમે કીધું એ સાવ સાચું છે, સરસ. ચલો, તમે સાર પકડી શક્યા. આ બાજુ આપો ભાઈ, ગૌતમ બિન આપો. ભગવાન સિવાય બીજે ગમે તે હિત રાખવું એ મોટું પાપ છે. ભગવાનના ભક્તોને મહારાજે સ્પેસિફિક કર્યું છે. ભગવાનનો ભક્ત થયો, અમારો ભક્ત થયો, એને અમારા સિવાય બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. બીજામાં એટલે વ્યક્તિનો, માત્ર વ્યક્તિ શબ્દ ન બોલ્યા. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત. બીજે હેત એટલે બીજેમાં શું શું આવે? હવે આપણે વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ. બીજે હેત એ મોટામાં મોટું પાપ કીધું. બોલો, માણસ મારવો એના કરતા મોટું પાપ. કોઈ હત્યા કરવી ને એના કરતા મોટામાં મોટું પાપ આ કીધું. હવે આ ખબર પડી, ચલો આપણને નોંધ્યું આપણે. પછી શું? વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? કયું બીજું સ્ટેપ કયું કહો? કહો મહારાજ, મેહુલભાઈ. એવું જાણ્યું કે હવે મહારાજ સિવાય ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત રહે મોટું પાપ. તો હવે મને મહારાજ સિવાય બીજે ક્યાં ક્યાં હેત રહે છે? બરોબર, તો મને મહારાજ સિવાય ક્યાંક ભોજનમાં, રસાસ્વાદમાં ક્યાંક હેત રહે છે, તો એ મારે ટાળવું પડે, કારણ કે મહારાજ એને મોટું પાપ કરે. ચાલો, હજુ કંઈક સારા શબ્દોમાં. આ જાણ્યા પછી સેવકે લિસ્ટ બનાવવું જોઈએ કે ક્યાં ક્યાં વસ્તુમાં, વ્યક્તિમાં હેત રહે છે, તો એ હેત ટાળવા માટેનો પ્રયત્ન કરો. ચલો, હજુ આ સ્ટેપ પહેલાં કંઈક આવવું જોઈએ. ચલો, આ સ્ટેપ આવ્યું, એના પહેલાં પૂર્વ સ્ટેપ હજુ કંઈક આવવું જોઈએ. રાજુભાઈ, મહારાજમાં એ છે ખરું, પહેલાં એ તપાસ. ચલો, હજુ કંઈક બીજું સ્ટેપ આવવું જોઈએ. કહો મહારાજ. અરાટી થવી જોઈએ. અરાટી થવી જોઈએ. પહેલું છે જ આપણને, મહારાજમાં ઓછું છે, બીજે વધુ જ છે. મહારાજમાં અલ્પ છે, બીજે ઘણું છે. અને હેતની ખબર કેવી રીતે પડે? હેત, આમાં મને હેત છે એની ખબર કેવી રીતે પડે? કહો. એનું સિમ્ટમ્સ કયું, એનું લક્ષણ કયું? તાવ આવ્યો છે એની ખબર કેવી રીતે પડે? તો કે શરીર ગરમ થઈ જાય, આ બધા જે છે એના સિમ્ટમ્સ છે, લક્ષણો છે. એમ મને બીજે હેત છે એની ખબર કેવી રીતે પડે? કરે આપણને ક્યાં હેત છે એનો ખ્યાલ કેવી રીતે આવે? કહો કિશોર ભગત. બસ સાંભળે એ જ હેત. જે યાદ આવે, જે સાંભળે એટલે સમજી લેવું કે એમાં હેત છે.
હેત હોય તો જ સાંભળે, નહીં તો સાંભળે જ નહીં. કારેલાનું શાક કોઈ દાડ સાંભળતું જ નથી, સમજી લેવું કે એમાં હેત નથી. જે સાંભળે એમાં હેત છે, વધુ સાંભળે તો વધુ હેત છે. અતિશય આસક્તપૂર્વક સંભાળે તો અતિશય આસક્તિ છે, પરંતુ ટૂંકો ને ટચ જવાબ બાદ જે સાંભળે એમાં હેત છે. વગર સંભારે સાંભળે, ઈરાદો ના રાખવો પડે, વગર સંભારે પણ સાંભળે એ હેત. જેને જે સાંભળે એમાં એને હેત છે. અમેરિકા સાંભળે છે તો અમેરિકામાં હેત છે. બેન સાંભળે તો બેનમાં હેત છે. બનેવી નથી સાંભળતા, બનેવીમાં હેત નથી. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત. પૈસા સાંભળે છે તો પૈસામાં હેત છે. વિષય સુખ સાંભળે છે તો વિષય સુખમાં હેત છે. ભગવાન સાંભળે છે, વિના સંભારે સાંભળે છે. આપણા માટે સાંભળે છે અવરભાવ અને પરભાવ, બે સામાન્ય અને વિશિષ્ટ બંને અર્થ આવે. સાંભળવું એટલે સ્મૃતિ રાખવી, અને સાંભળવું એટલે મૂર્તિમાં રહેવું. આપણા માટે સંભાળવું એટલે મૂર્તિ આકારે વર્તવું. આપણા માટે આખરી પોઈન્ટ સંભાળવાનો એ છે. અને વૃત્તિ રાખવી, અવરભાવનો અર્થ. કેટલી વૃત્તિ રહે છે, કેટલું ભગવાનની સ્મૃતિ રહે છે એ હેત. એટલે કે કેટલું પ્રતિલોમ ભાવે વર્તાય છે આપણી લટક પ્રમાણે કરીએ એ હેત. મહારાજ એમ કહે છે કે અમારા ભક્તને અમારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. પહેલી તો અરરાટી થવી જોઈએ. ખબર જ છે આપણને, તપાસવાનું પછી લિસ્ટ બનાવો. ચાલો બીજું સ્ટેપ. હજુ કંઈક બીજું સ્ટેપ વચ્ચે રહી જાય છે. કહો મહારાજ. મહારાજ એમ કહે છે કે મહારાજ અમારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. અરરાટી થવી જોઈએ એટ અ ટાઈમ. અરર, હું પાપી છું, પાપ કરું છું. આ બધા કેટલું બધું મારે તો એ જ છે. બીજું પછી હતાશ નહીં થવાનું, દુઃખી નહીં થવાનું. તો હવે શું કરવાનું? મારે મહારાજ સિવાય બીજે હેત રહેવા દેવું નથી જ. મહારાજમાં જ હેત કરવું છે, એ વિચાર દ્રઢ કરવાનો. એ ગોલ પેલો બનવો જોઈએ. પછી લિસ્ટ બનાવો કે ક્યાં ક્યાં રહ્યા છે ને શું શું, ક્યાં ઓછું છે ને ક્યાં વધુ છે. બસ. અને બધા હેત ટાળ્યાનો ઉપાય કરવો કે આટલા બધા હેત છે, મારું એક દાડે કેવી રીતે હેત ટાળે? નહીં, બધું એક 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 ટાળવા જેવું તો મેળ પડે જ નહીં. કેવી રીતે ટાળવા? ત્યાગ કરવાથી હેત નથી ટળતું, વિયોગ થવાથી હેત નથી ટળતું. ત્યાગ કરી દીધો એટલે હેત ટળી ગયું એમ નહીં સમજવાનું. કોઈને ગળ્યું બહુ ભાવે છે, ગળપણ બહુ ભાવે છે, અને એનો ત્યાગ કરી દીધો એટલે આપણને હેત ટળી ગયું નહીં સમજવાનું. એક કામ ચલાવ ઉપાય છે, કાયમી ઉપાય નથી. સમજણયુક્ત ત્યાગ, જેને વૈરાગ કહેવાય છે, વિચારપૂર્વકનો ત્યાગ, જ્ઞાનયુક્ત ત્યાગ, એને વૈરાગ કહેવાય. હા બોલો. જ્યારે વ્યાખ્યા સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે કે જે વગર સંભારે સાંભળે એને હેત કહેવાય. તો એ ખ્યાલ આવે, આખું લિસ્ટ બની જાય. પણ હવે એ અરેરાટી થવી જોઈએ. અરેરાટી કરવા માટે આંતરિક કે બાહ્યિક કોઈ પ્રયત્નો કરવા પડે કે એની જાતે જ અરેરાટી? જેટલું મહારાજનું મહાત્મ્ય સમજાણું હોય એટલા મહારાજના વચનોનું મહાત્મ્ય સમજાય. મહારાજના વચન સાંભળીને અરરાટી થાય છે એ જ મહારાજનું મહાત્મ્ય છે. મહારાજની આ મરજી છે, મહારાજ શું કહેવા માંગે છે. અને મહારાજના વચનો સાંભળીને જે અરરાટી થાય છે એ મહારાજનું મહાત્મ્ય છે.
કોણ બોલ્યું છે? કોઈ સામાન્ય લે ભાગુના શબ્દો નથી. એ જ રીતે દાખલા તરીકે મધ્યનો 33, એ જ રીતે દાખલા તરીકે મધ્યનો 48, મધ્યનો 50. મહારાજ કે જગત સુખની વાસના જેના હૈયામાં હોય એની સાથે અમારે બનતું જ નથી. મહારાજ કે બનતું જ નથી. મધ્યનું 33 મહારાજના શબ્દો સાંભળીએ, જેને નિષ્કામી આવી અતિશય નિષ્કામી વર્તમાનની દ્રઢતા ન હોય એ અમારી પાસે રહેતો હોય તો અમારાથી લાખો ગૌ દૂર છે, હજારો ગૌ દૂર છે. આ શબ્દ સાંભળીને અરરાટી થવી જોઈએ. અને અરરાટી તો થાય એ મહાત્માનું પ્રતીક છે. એ રિઝલ્ટનો વિચાર કુરાજીપો ને રાજીપાનો વિચાર કહેવાય. કે કેટલો કુરાજીપો બતાવી દીધો મહારાજે. ને કોનો કુરાજીપો? શું થશે મારું? આ શબ્દો નથી ખાલી, મહારાજે રિઝલ્ટ આપી દીધું. ડાયવોર્સનું રિઝલ્ટ આપી દીધું. ભાઈ, અમારાથી હજારો ગૌ દૂર છે, અમને દીઠો ગમતો નથી, એને અમારે કોઈ લેવા દેવા નથી. આ ડાયવોર્સના શબ્દો છે, છૂટાછેડાના શબ્દો આપી દીધા. કોનાથી છૂટાછેડા? અને એવું થયું તો મારું થાય શું? અમાત્મય હોય તો થાય. મહારાજના શબ્દોની અસર નથી થતી કે આવા કોઈ શબ્દ સાંભળીને કે વાંચીને કે આપણને એની કોઈ ઇફેક્ટ નથી થતી. નો અરરાટી. હે નથી થતું. એ જ સમજી લેવાનું કે એક તો આપણે સુનકાર અવસ્થા છે, બીજું દેહાવસ્થાની બહુ જ ઘાટી દિવાલ છે, અને ત્રીજું મહાત્મ્યની કસર છે. કદાચ પેલું બે તો બરાબર, પણ મહાત્મ્યની કસર છે એટલે જ શબ્દોમાં આપણને આમ જે કરંટ લાગવો જોઈએ શબ્દ સાંભળીને. મળદા અવસ્થા છે આપણી. મળદાને કરંટ ના લાગે, જીવતાને કરંટ લાગે. કોના શબ્દો છે? અને એવું દુઃખી ન થવાય, પણ દુઃખ તો રહે. સતત દુઃખ રહેવું જોઈએ. અને દુઃખ લગાડીને આપણે દુઃખી નથી થવાનું. એમાં આગળ વધવાનું છે. એ માર્ગે આગળ વધવાનું. નિષ્કામી વર્તમાનની વાત હોય, નિર્વાસનિકપણાની વાત હોય, અહીંયા હેતની વાત હોય. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કેવા શબ્દો વાપર્યા. અમારે એને કોઈ લેવા દેવા નથી. ભલા થઈને આ પ્રમાણે પાંચે વર્તમાન પંચ વિષયના આહારને શુદ્ધપણે કરીને રાખજો. ભલા થઈને શબ્દ મહારાજ બોલ્યા છે. આ વાત એક વાર કહે સમજો, બે વાર કહે સમજો, એક જન્મે સમજો, અનંત જન્મે સમજો, પણ સમજ્યા સિવાય છૂટકો નથી. જે દિવસે પંચ વિષયના આહાર શુદ્ધ થશે તે દિવસે જ અમારે ને તમારે બનશે, નહીંતર અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. કેવો આકરો શબ્દ છે. અરરાટી થવી જોઈએ. અને અરરાટી થાય તો જ, જેમ પેલો મેડ માણસ હોય, ગાંડો માણસ, મગજ ચસકી ગયો એટલે એને ઇલેક્ટ્રિકના શોર્ટ આપવામાં આવે છે. જોજો, શોર્ટ આપે એમ ઇલેક્ટ્રિકનો. એ શાના માટે શોર્ટ આપે છે? કે શોર્ટથી કંઈક કરતા હોય તે આઉટ ઓફ કંટ્રોલ જે એનું મગજ ગયું છે એ કંટ્રોલમાં આવી જાય. એમાં શોર્ટ છે ઇલેક્ટ્રિકના, લાઈન ઉપર લાવવા માટેના. મહારાજના આઉટલાઈન ઉપર આપણે જતા રહ્યા છીએ એટલે કે આપણને જે આપણે ભૂલા પડ્યા છીએ પાછા રસ્તે લાવવા માટેના શોર્ટ છે. ઇલેક્ટ્રિકનો શોર્ટ છે. રસ્તા ઉપર લઈ જવા માટે. પણ વધુ પડતા જોજો, ગમે એટલા શોર્ટ આપે તો રસ્તા ઉપર ના આવે તો સમજી લેવું કે એ ગાંડ પણ સામાન્ય અવસ્થામાં નથી. એ આઉટ ઓફ કંટ્રોલ મેડનેસ છે તમારી. એના જેવું છે. ક્યારેક મોટા પુરુષ પણ આપણને કડવા વેણ કહે તો આપણે ઊંધી રીતે, આપણને ખબર જ નથી પડતી કે આને સીધી રીતે કેવી રીતે લેવાય. દુઃખી કરવા માટે શબ્દો નથી.
ઇલેક્ટ્રિકનો શોર્ટ છે, પાછા વળવા માટેના શબ્દો છે. એ તરફથી પાછા વળવું જોઈએ આપણે. એટલે મહારાજે એવો શબ્દ વાપરી દીધો, શોર્ટ છે. અમારા ભક્તને અમારા વિના બીજે હે તે મોટામાં મોટું પાપ છે. મંથન કરવું જોઈએ આનું અને સંકલ્પ દ્રઢ કરીને આગળ વધવું જોઈએ. મહારાજને પાપ લાગે છે, મોટામાં મોટું પાપ છે. હું નાના નાના પાપની ગણતરી કરું છું, મોટા મોટા પાપનો તો વિચાર જ નથી કરતો. અને હેત રહે છે એનું કારણ શું? તો દેહાધ્યાસ, દેહ ભાવ છે એટલે જ મને બીજે હેત રહે છે. અને મહારાજના મહાત્મ્યની કસર છે એટલે હેત રહે છે. અધિકપણું સમજાણું હોય તો ન્યૂન ઓટોમેટિક છૂટી જાય. તમે બધા ટેવાયેલા છો. ન્યૂનને છોડવા માટે તમે બધા ટેવાયેલા છો. તમને ટેવ છે. તમે ગામ છોડીને આયા, ન્યૂન છૂટી ગયું, અધિક મળ્યું ને એટલે ન્યૂન છોડવા ટેવાયેલા છો. એક નોકરી છોડીને બીજી નોકરી પકડી લો છો, એ ન્યૂન મનાણું એટલે છોડવા ટેવાયેલા છો. કાંઈ સંદેહ નથી થતો, કાંઈ દુઃખ નથી થતું, કાંઈ સંકોચ નથી થતો, છોડી શકો છો. ભારત કરતાં અમેરિકામાં વિશેષ મનાણું એટલે તે ન્યૂન મનાણું અને પેલું વિશેષ અધિક મનાણું, તો ન્યૂન છૂટી ગયું. હજારો લાખો લોકોને છૂટી ગયું. ટેવાયેલા છો તમે. જમવા બેઠા હોય ને કંઈક સારી આઈટમ આવે ને એને પ્રાયોરિટી આપી દો છો, પેલું છૂટી જાય છે. રોજબરોજની વસ્તુ ટેવાયેલા છો તમે. એટલે મહારાજને આશા બંધાય છે ને અમને આશા બંધાય કે નહીં, ટેવાયેલા છો એટલે છૂટી જશે કદાચ. આ છૂટશે. હા, શું પ્રશ્ન છે આપો. કંઈ પ્રશ્ન થાય તો પૂછજો વચ્ચે. હો, કંઈ કન્ફ્યુઝન થાય, કંઈક કોન્ટ્રાવર્સી આવે કોઈ બાબત, આપણને એવું લાગે અથવા કંઈ સમજવા જેવું લાગે તો પૂછજો, વિના સંકોચે પૂછજો. બોલો મારે. દેહભાવ તો છે, છતાં પણ મહાત્મા સફળ થવું છે, તો એનો ઉપાય શું? મહાત્મ્યના વિચારો કર્યા કરવા, મહાત્મ્યની વાતો જ સાંભળવી, મહાત્મ્યની જ બોલવી, મહાત્મ્ય જ વાંચવું, મહાત્મ્યના જ કેફ મારે હોય, એ મહાત્મ્ય આકારે થવાનો ઉપાય છે. જેનું ચિંતન કરો એ આકારે થઈ જવાય. જે જેનું ચિંતન કરે તે રૂપ થઈ જાય. જે જેવું ચિંતન કરે તે રૂપ થઈ જાય. મહાત્મ્યના વિચારોથી મહાત્મય રૂપ થઈ જવાય. અમહિમાના વિચારોથી અમહિમા રૂપ થઈ જવાય. જે આપણો લક્ષ્ય કે ધ્યેય હોય એના જ વિચારો કર્યા કરીએ તો એ રૂપ થઈ જવાય. આપણું લક્ષ્ય નથી બંધાતો, આ સ્થિતિ તરફ પહોંચવાનો લક્ષ્ય નથી બંધાતો, એનું કારણ શું છે? આપણા વિચારો જ નથી એ કોરના. અહીંથી ઉઠ્યા પછી આપણે એની ઉપર શું થિંકિંગ કર્યું, શું મનન કર્યું, શું વિચારો કર્યા, શું ભેગા બેસીને આપણે 2 જણા 5 જણાએ આપણે એની ઉપર કંઈક પ્રયત્નો કર્યા નથી. અને એટલે એ આકારે થવાતું નથી. જે આકારે થઈ જવાય છે એનું કારણ જ આ છે કે એનો અભ્યાસ પ્રેક્ટિસ કેન મેક પરફેક્ટ. અને પ્રેક્ટિસથી પરફેક્શન આવે છે. નાના બાળકો જોજો, એમને પેલો ડ્રોઈંગનો પીરિયડ આવે, કહ્યું કે 2 એલિફન્ટ હાથી દોરો, એક વખત બરાબર ના આવડ્યું, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, 5મી વખત જોજો ફર્સ્ટ ક્લાસ હાથી આવડી જાય. આવડે કે નહીં? બસ પરફેક્શન ક્યાંથી આવ્યું? પ્રેક્ટિસમાંથી આવ્યું. આમાંય તે કોઈ પણ બાબતમાં પ્રેક્ટિસ. આપણને નથી દ્રઢતા થતી, કોઈ પણ આપણા ધ્યેયની દ્રઢતા નથી થતી, એનું કારણ આ જ છે, પ્રેક્ટિસ નથી. શ્રવણ પછીનું જે સ્ટેપ, જેને મહારાજે સાળંગપુરના 3જા વતનામૃતમાં એ સ્ટેપ બતાવ્યા છે કે શ્રવણ પછી શું, સાંભળ્યા પછી સેકન્ડ સ્ટેપ કયું? તો મનન. અને મનન એટલે જ પ્રેક્ટિસ. એનું મનન કરવું અને પછી નિત્ય અભ્યાસ, વધુ પડતી પ્રેક્ટિસ, નિત્ય અભ્યાસ, પ્રેક્ટિકલ લાઈફમાં એને પ્રેક્ટિસમાં મૂકો. જોજો આ ડૉક્ટરોને MBBS થયા પછી કે ડિગ્રી લીધા પછી તરત જ તે એમને શું કરાવે છે? 1 વર્ષ કે 2 વર્ષની ઇન્ટર્નશીપ હોય. એ ઇન્ટર્નશીપ શું છે? પ્રેક્ટિસ, પ્રેક્ટિકલ નોલેજ. ઇન્ટર્નશીપ એટલે પ્રેક્ટિકલ નોલેજ. અને પ્રેક્ટિસથી પરફેક્શન આવે છે ને. હવે સીધો ભણીને દવા આપવા બેસી જાય શું થાય? કેટલા એને ધામમાં મોકલે બોલો? નહીં, પણ એને 1 વર્ષ 2 વર્ષની આવી પ્રેક્ટિસ કરાવે છે. CA ની અંદર આર્ટિકલશીપ કહે છે.
એ આર્ટિકલશીપ શું છે? પ્રેક્ટિસ છે. પ્રેક્ટિકલ નોલેજ મળે એટલા માટે. પેલું થિયરિકલ નોલેજ છે, પેલું પ્રેક્ટિકલ નોલેજ છે. એટલે 3 વર્ષની આર્ટિકલશીપ કરાવે ફરજિયાતપણે, કે તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંડરમાં રહી અને તમે આર્ટિકલશીપ કરો, એટલે પ્રેક્ટિસ કરો. એમ અહીં પ્રેક્ટિસ જોઈએ ભાઈ. પેલામાં ઇન્ટર્નશીપ આપ્યું, આમાં આર્ટિકલશીપ આપ્યું. વકીલોમાં શું હોય છે? એવું જ હોય છે મને લાગે છે. વકીલોમાં સીધી વકીલાત કરવા ના બેસી જવાય. એને તે LLB ડિગ્રી મળી એટલે સીધા જ તમે લડવા ના માંડી શકો કેસને, ઊંધું મારી દો કોકનું. એમાંય તે કંઈક પ્રેક્ટિસ હોય છે કે ભાઈ સિનિયર જોડે જાઓ, 1-2 વર્ષની પ્રેક્ટિસ કરો, પછી સનદ મળે, એવું કંઈક હોય છે ને, એની સનદ મળે. પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ, એને સનદ કહેવામાં આવે. પછી તમે પ્રેક્ટિકલ ઉપર જાઓ. એમાં આપણી પાસે પ્રેક્ટિસ નથી. પ્રેક્ટિસ નથી એટલે મહાત્માની પ્રેક્ટિસ નથી, ધ્યેયની પ્રેક્ટિસ નથી, આત્મનિષ્ઠાની પ્રેક્ટિસ નથી, વૈરાગની પ્રેક્ટિસ નથી, સાંખ્યની પ્રેક્ટિસ નથી, વિષયનો અભાવ કર્યાની પ્રેક્ટિસ નથી. આપણને તો પ્રેક્ટિસ છે શાની? જન્મથી જે ચાલી આવે છે ને એની. બોલો, રોંગ બિલીફ, બસ પ્રેક્ટિસ છે. હું TC પટેલ એની, અને ચારે બાજુથી મારો એનો આવે છે. પણ એ પ્રેક્ટિસથી જ પરફેક્શન થઈ ગયું છે. વગર પ્રેક્ટિસે દ્રઢ થઈ ગયું. એનું કારણ શું? એ આગળ ભૂતકાળમાં પ્રેક્ટિસ જ કરેલી છે એટલે દ્રઢ થઈ ગયું. બેંકની એક સાઇન, એક સિગ્નેચર એ દ્રઢ થઈ જાય છે. આમ વગર યાદ તમને કોઈ ચેક લઈને આવે એટલે સહી કરી આપો, કેમ પટપટ આમ તમે યાદ કરવી પડે છે? કેમ? આગળ પ્રેક્ટિસ થઈ ગઈ છે. નેટ પ્રેક્ટિસ એટલે એટલું પરફેક્શન તમારી સહીમાં આવે છે. કે પેલો એકાઉન્ટન્ટ ચેક કરે ને તો તે આમ એક ટપકાનો ફેર ના પડ્યો હોય. એ પ્રેક્ટિસનું પરિણામ છે. અરે મુક્તો, આપણો ટોપિક ચાલી રહ્યો છે, એની પર જઈ રહ્યા છીએ. મધ્યનું 13મું લીધું, મધ્યનું 2જું લીધું. આપણા ગોલ ઉપર છે બંને. કયો ગોલ આપણો? સર્વોપરી ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તની સ્થિતિને પામવી, એ જ કારણ સત્સંગ. અનાદિમુક્તની સ્થિતિ આપણો ગોલ છે, અને એ લક્ષ્ય આપણું નિરંતર રહેવું જોઈએ. નથી રહેતું એટલે આપણે ગોલ તરફ એક ડગલું પણ આગળ વધી શકતા નથી. 2 ડગલા આમ દોડીએ છીએ, 2 પગલાં આમ દોડીએ છીએ, 2 ડોટ આ બાજુ કરીએ છીએ. આપણે એક દિશા તરફ દોડી નથી શકતા, કારણ કે આપણી દિશા નિશ્ચિત નથી. વિચાર જ નથી ને આપણને આ તરફ જવાનો વિચાર જ નથી ને એક ડગલું હરામ અહીંથી ઉઠ્યા પછી આપણે ભરતા હોઈએ. આપણા જીવનનું મૂલ્યવાન કાર્ય છે, જે અગત્યનું છે, જે એક જ કાર્ય કરવાનું છે આપણે, પરંતુ બીજા બધા રહ્યા છે, એક જ નથી રહેતું. સવારમાં ઉઠીને આજે શું દિવસ દરમિયાન કામ કરવાના છે એનું લિસ્ટ બને છે. આજે કોને કોને ફોન કરવાના છે એનું લિસ્ટ બને છે. આજે કોને કોને મળવાનું છે એનું લિસ્ટ બને છે. પરંતુ મારું જીવનનું કયું મહત્વનું મુખ્ય કાર્ય છે એ લિસ્ટમાં આવ્યું જ નથી હજુ. બેઝ જ ખોટો છે. નક્કી જ નથી થયું કે મારે શું કરવાનું છે. તમે કોને ફોન કરશો? ફોન કરવાના છે, લિસ્ટ જ નથી બન્યું. હા જ પડે શું થાય? ભૂલી ગયા. જય સ્વામી, આજનો દાડો ગયો, કાલ કરશું, પમદી કરશું. જય સ્વામીને ધક્કે ચડી ગયું. એમ આપણું ધક્કે ચડી ગયું છે ભાઈ. આના નિરંતર અનુસંધાન રહે એ જ ભૂખ્યો કહેવાય, એ જ ગરજુ કહેવાય, એ જ મુમુક્ષુ કહેવાય, એ જ યાત્રિક કહેવાય. આ માર્ગનો યાત્રિક કહેવાય, કે જેને નિરંતર પોતાના ડેસ્ટિનેશનનું અનુસંધાન રહે એ યાત્રિક કહેવાય. મુંબઈ જવા નીકળ્યો છે ને ક્યાં જવું છે એ જ ભૂલી જાય છે, એને ખબર જ નથી ક્યાં જવું છે, તો મૂર્ખો કહેવાય. અને એના હાથમાં મુંબઈ કેટલા દિવસે આવે કહો છો? 8 કલાકમાં આવે કે 10 કલાકમાં આવે? ક્યાં જવું છે એ જ ભાન ભૂલી ગયો છે. ક્યાંથી મુંબઈ? વર્ષોથી આંટા મારે તો મુંબઈ હાથમાં ના આવે ભાઈ. મુંબઈ ના આવે તો મૂર્તિ કેવી રીતે આવે? મુંબઈ તો આલોકની વસ્તુ છે. ચાલો, કોણ કહેશો?
કહો રવિ મહારાજ, બોલો, આપો પ્રશ્ન શું છે? હેડિંગ મારો પહેલા. અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના પ્રી સ્ટેપ કયા કયા છે? પ્રી સ્ટેપ એટલે પૂર્વ તૈયારી, પૂર્વ પગથિયા. એ સ્થિતિ સુધી પહોંચવા માટેના પૂર્વ પગથિયા છે. કમ્પલસરીલી, ફરજિયાતપણે આપણે એને અનુસરવું પડે. પૂર્વ તૈયારી છે. જેને વિદેશમાં જવું એને IELTS આપવી જ પડે ને એમાંય પાછા ચારેય વિષયમાં 6 બેન્ડ કે 6.5 બેન્ડ કે લાવવા જ પડે. ચારેયમાં એવું હોય છે ને કંઈક. એકમાં 7 આવે ને 7.5 આવે ને બીજામાં 5 આવે ના ચાલે કે છે, એવું હોય? બોલો, ફરજિયાત 6 બેન્ડ હોય તો એવરેજ નહીં, બધામાં 6 લાવવા પડે. બોલો, સાંભળવામાં 6 લાવવા પડે ને બોલવામાં લાવવા પડે ને લખવામાં લાવવા પડે અને બીજું શું હોય? વાંચવામાં લાવવા પડે. બોલો, 6માં 6 બેન્ડ લાવવા જ પડે, ફરજિયાત છે બધા માટે. એમ આમાં આ જે 6 વસ્તુ છે ને, આ જે 6 ટોપિક છે, 6 મુદ્દા છે, એ ફરજિયાત છે. પૂર્વ તૈયારી પછી જ અનાદિના માર્ગે ચડી શકાય. બોલો, એ જ અનાદિની સ્થિતિના માર્ગે એક ડગલું ભરી શકે, નહીતર એક ડગલું ના ભરાય ને. કયા 6? બોલો બોલો મહારાજ. સૌ પ્રથમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ હોવી જોઈએ. બસ, પહેલી જ મહારાજની સર્વોપરી ઉપાસનાની દ્રઢતા હોવી જોઈએ, જે અહીંયા આપણને બતાવ્યું છે. આપણો પ્રી સ્ટેપ છે, પૂર્વ ગોલ છે. ફરજિયાત ઉપાસનાની દ્રઢતા વગર આગળ કશું શક્ય નથી. આ માર્ગે ચલાયા જ નહીં, એક ડગલું ના ચલાય. અરે ચલાય તો નહીં, શબ્દ હાથમાં ના આવે. અનાદિ મુક્તની સ્થિતિ એ શબ્દ એના હાથમાં આવે. ચલો, તમને બીજો એક પ્રશ્ન વચ્ચે પૂછી લો. અનાદિ મુક્તની સ્થિતિનો સીધો સાદો અર્થ શું? કોઈ કે અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું? આમને શું કહેવું આપણે એને? ચાલો જવાબ આપો. આપણે તો બધા એ માર્ગે દોડવા બેઠા છીએ. લ્યો, અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું? એવું કાર્ય સત્સંગ વાળા તમને કે પૂછે આપણને કે ભાઈ અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું? શું જવાબ આપવો આપણે? કહો જયંતિભાઈ, ઉભા થઈને કહો. તમારો અવાજ પહાડી છે, પહોંચી જશે. વેરી ગુડ. ચલો ધરમભાઈ. વેરી ગુડ. ભગતજી? હા, શું કીધું? મૂર્તિમાં ઓતપ્રોત થઈને. બરાબર, મૂર્તિમાં રસબસ થઈને રહેવું. ચલો આ બાજુ. અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું? આવું કોઈ પૂછે આપણને આમ સીધું એને ગળે વાત ઉતરે. આપણી કાર્ય સત્સંગની ભાષા છે ને, ગળે ઉતારવું. એના વાત ગળે એને ઉતરે એટલે કે એને ઘેડ પડે. એવો શબ્દ કયો વાપરવો? કહો વિક્રમભાઈ. એ પાછું એને બીજો પ્રશ્ન થશે, પુરુષોત્તમ રૂપ થવું એટલે શું? કહો મહારાજ. મૂર્તિ સુખના ભોગતા બનવું. મૂર્તિ સુખે સુખિયા થવું. મૂર્તિના સુખે સુખિયા થવું એ અનાદિ મુક્તની સ્થિતિ. મહારાજના સુખે સુખિયા થવું એ અનાદિ મુક્તની સ્થિતિ. આપણે કોઈ ધામમાં જાય તો લખાય છે ને કે મૂર્તિ સુખે સુખિયા થયા. બસ મહારાજના સુખે સુખિયા થવું એને અનાદિ મુક્તની સ્થિતિ. પછી ડિટેલમાં કેવું પડે, રસબસ ભાવે ને ઓતપ્રોતપણે ને એકમેકપણે ને તદ્રુપ થઈને તદ્રીપ થઈને એ બધું બધા શબ્દો પછી વિશેષમાં વાપરે, વિશેષણો વપરાય. બાકી ટૂંકો ટચ અર્થ આ કરાય કે મહારાજના સુખે સુખિયા થવું એમના અનાદિ મુક્તની સ્થિતિ. માયાના સુખે સુખિયા તો છે, જગત આખું છે. અને આપણે તે હજુ આવા મહારાજ મળ્યા પછી હજુ માયાના સુખે સુખિયા છીએ. મહારાજના સુખે સુખિયા નથી થયા કે મહારાજના સુખથી જ સુખિયા રહેવાય. હજુ આપણે જે સુખિયા રહીએ છીએ બંગલાના સુખથી સુખિયા રહીએ છીએ, ગાડીના સુખથી સુખિયા રહીએ છીએ, પૈસાના સુખથી સુખિયા રહીએ છીએ, પુરુષ સ્ત્રીના સુખથી સુખીઓ રહે છે. આ લીલા ચહેરા છે બધા શાના છે? માયાના સુખે સુખથી લીલા ચહેરા છે. મહારાજના સુખે સુખથી સુખિયા રહેવું એના અનાદિ મુક્તની સ્થિતિ. હા, શું પ્રશ્ન છે? એ પ્રશ્ન થાય પૂછજો. ભાઈ આપો. મૂર્તિનું સુખ એટલે શું? હા, મૂર્તિનું સુખ એટલે શું? મૂર્તિનું સુખ એટલે સુખ જ. સુખ બીજું કંઈ છે જ નહીં, એક જ સુખ છે.
સુખ એટલે સુખ, બીજું સુખ જ નથી, એક જ સુખ છે ખરેખર. એ સુખ છે તે મૂર્તિનું સુખ એટલે શું? તો જે સુખ છે તે, એનો ટૂંકો ટચ અર્થ જે સુખ છે તે. સુખ શબ્દ એના માટે જ છે, બીજે સુખ જ નથી. મૂર્તિનું સુખ એટલે જે સુખ છે તે. હા, ભાઈ એ તો હવે ટેસ્ટેડ વસ્તુ છે, ટેસ્ટિંગ કરવાની વસ્તુ છે. સુખ એટલે શું? તમે કોઈ કે ભાઈ મેમ આપણે કહેતા કે ભાઈ મેં આજ તો બહુ ગુલાબજાંબુ જમ્યા ને બહુ સુખ આવ્યું, પણ એ સુખ કેવી રીતે? શું 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 એ તો ખાવ તો જ ખબર પડે. મૂર્તિના દર્શન અને મૂર્તિનું સુખ બંને વસ્તુ જુદી છે. અત્યારે આપણને જે સુખ આવે છે, કદાચ દર્શનનું સુખ આવે છે. મહારાજે કેવા સરસ ભાગ આપ્યા, દર્શનનું સુખ છે. આપણને જે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ, જે આનંદ આવે છે, પ્રાપ્તિનું સુખ છે. સ્થિતિનું સુખ નથી હજુ, એ મૂર્તિનું સુખ નથી, હજુ એ પ્રાપ્તિનું સુખ છે. મૂર્તિનું સુખ એ અનુભવની વસ્તુ છે, બોલાય એવી નથી, કેન નોટ એક્સપ્લેન. એ અનુભવની વસ્તુ છે, અને એ અનુભવ એ જ અનાદિ મુક્તની સ્થિતિ. એનો જે અનુભવ થવો એ જ અનાદિ મુક્તની સ્થિતિ. અને એના સુખથી સુખિયા રહેવું, મહારાજના સુખથી સુખિયા રહેવું એ અનાદિ મુક્તની સ્થિતિ. બસ સુખિયા રહેવું એટલે કે એના અનુભવમાં ડૂબવું એ અનાદિ મુક્તની સ્થિતિ. એ મહારાજનું સુખ કેવું છે એ સ્થિતિવાળા જાણે, અને એ જાણે એ જ સ્થિતિવાળા. કારણ કે એને એક્સપિરિયન્સ થયો, અનુભવ જ્ઞાન કહેવાય, એને બીજા શબ્દોમાં અનુભવ જ્ઞાન કહીએ છીએ. અત્યારે આપણે જે આનંદ આવે છે એ પ્રાપ્તિનો આનંદ છે, સ્થિતિનો આનંદ નથી, સુખનો આનંદ નથી. અને ઘણી વખત આપણને આવડે છે ને બીજાને નથી આવડતું, એનો આનંદ આવતો હોય, જેને કહીએ કે દેહાભિમાનનો આનંદ હોય, સાત્વિક અહંકારનો આનંદ હોય. પરંતુ એ મૂર્તિનો આનંદ નથી, એ મૂર્તિનું સુખ નથી. અને આપણું લક્ષ્ય એ છે કે મહારાજના સુખના અનુભવી થવું, મહારાજના સુખના ભોગતા થવું. એને કહેવાય છે સ્થિતિ, અને એને કહેવાય છે અનાદિમુક્ત. અનાદિમુક્ત હકીકતમાં મહારાજના સુખથી સુખિયા છે. આપણને એ લાઈને ચડવા માટેની આપણને પ્રાપ્તિ મળી ગઈ છે, એટલે એ લાઈને ચડવા માટેનું લાયસન્સ મળી ગયું છે, એડમિશન મળી ગયું છે. હજુ આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. એટલે પ્રાપ્તિ અને સ્થિતિનો ભેદ જે પાડીએ છીએ આ છે કે આપણને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ છે. ધેટ મીન્સ કે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, હજુ ડૉક્ટર નથી થયા, ડૉક્ટર થઈ ગયા. કદાચ આપણને લાયસન્સ આપી દીધું ડૉક્ટરનું, પરંતુ હજુ કમાણી ચાલુ નથી થઈ. અને કમાણી ચાલુ થયું, ડૉક્ટર બન્યા પછી એની મેડિકલની કમાણી ચાલુ થવી, એ સ્થિતિ છે મેડિકલની. શાના માટે ડૉક્ટર થયા? તો કમાવા માટે. એમ આપણને અનાદિમુક્ત કર્યા શાના માટે? એમનું સુખ લેવા માટે, મૂર્તિનું સુખ લેવા માટે. તો એ સુખ લેવા માટે અત્યારે ભેગા બેસીને આપણે શું કરીએ છીએ? તો એને લાયક થઈ રહ્યા છીએ આપણે. મૂર્તિ સુખના માર્ગે આગળ વધીને એને લાયક થવા માટે બેઠા છીએ આપણે. બાપાએ વાતોમાં લખ્યું કે રાજાના ઘેર દીકરો જન્મ્યો એટલે રાજા કહેવાય, પરંતુ હજુ એ ગાદીને લાયક થાય પછી જ ગાદી સોંપે. એમને એમ ગાદી ના આપી દે. એ દીકરો ખરો, રાજાનો દીકરો રાજા જ કહેવાય, પરંતુ ગાદીને લાયક થાય પછી ગાદીને વારસદાર થાય, કે ગાદી નશીન થાય. એમ મહારાજ આપણને આ કારણ સત્સંગમાં લાવીને શું કરાવે છે કે અનાદિમુક્તની પ્રાપ્તિ કરાવે છે, અને પ્રાપ્તિ પછી સ્થિતિ તરફની યાત્રા કરાવે છે. ધેટ મીન્સ કે આપણને મહારાજના સુખ માટે લાયક કરે છે. એ સ્થિતિ તરફની યાત્રા કહેવાય. અને અહીંયા આપણે બેસીને અત્યારે આ કરી રહ્યા છીએ. પાત્ર કરે છે, લાયક કહો, પાત્ર કરો, પાત્ર કહો, બે શબ્દ એક જ છે. પાત્ર કરે છે આપણને ઘડી ઘડીને. બાપાએ વાતોમાં લખ્યું, બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, જેમ ઝુમખરામને મૂર્તિ આપી દીધી ને સુખે સુખીઓ કરી નાખ્યો, એમ સોટી અડાડીને પતાવી દો ને. ત્યારે બાપા શબ્દ શું વાપર્યો? બાપા કે કંસારા જેમ ઘડી ઘડીને વાસણને વસ્તુ ભરવા માટે લાયક કરે છે. બધાએ કંસારા નહીં જોયા હોય તો પ્રજાપતિ હોય, એ પેલું ટપલું મારી પેલું પાણી ભરવાને લાયક કરે છે, પછી એને નિભાડામાં નાખે છે, ત્યારે પાણી ભરવાને માટે લાયક થાય છે ઘડો.
કે એ માટલું પાણી ભરાવાને લાયક થાય છે. એ લાયક કરવું પડે. સીધું જ માટલું બનાવી દીધું પછી પાણી ના ભરાય, ફસકી જાય ભાઈ. એને જે પ્રોસિજર કરવી પડે તમામ પ્રોસિજર કરે છે. એમાં બેસાડીને મહારાજને મોટા આપણને શું કરે છે? આ કરે છે. આ શું છે? શાના માટે સત્સંગ છે? તો અનાદિ સ્થિતિ પામવા માટેના આપણને પાત્ર કરે છે. અને એ પાત્ર થવા માટેના 6 સ્ટેપ છે કે અનાદિની સ્થિતિ માટે પૂર્વ સ્ટેપ છે. હજુ પાત્ર થવાની હજુ તો શરૂઆત પછીના સ્ટેપ બાકી છે, પરંતુ એની પૂર્વ સ્ટેપ આટલા જોઈએ ફરજિયાત. એ જ લાયેબલ ગણાય. જેમ તમને જોજો કોઈ નોકરીની એડવર્ટાઇઝમેન્ટ આવે, જાહેરાત આવે, તો પહેલી જ પ્રાથમિક કન્ડિશન્સ લખી હોય કે ભાઈ આટલી લાયકાત હોય છે કે ભાઈ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. એન્જિનિયરિંગની જો કોઈ સિવિલ એન્જિનિયરની તો સિવિલ એન્જિનિયર હોવો જોઈએ. ડિપ્લોમા પછી કહ્યું હોય ડિપ્લોમા ના ચાલે, ડિગ્રી હોવો જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. એ સામાન્ય લાયકાત છે, એના પ્રી સ્ટેપ છે. તો જ એ એપ્લિકેશન માટે એ લાયેબલ ગણાય, યોગ્ય ગણાય. એમ આપણને મહારાજને મોટા વગર યોગ્યતાએ, વગર પાત્રતાએ, વગર લાયકાતે આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિ તો કરાવી દીધી છે. એમાં કોઈ મિનમેક નથી, પરંતુ હજુ સ્થિતિ બાકી છે. અને સ્થિતિ એટલે શું? તો છતે દેહે મૂર્તિ સુખનો અનુભવ કરતા થવું એ સ્થિતિ. અને દેહ મૂકીને પણ મૂર્તિ સુખે સુખિયા થયા એમ જે કહીએ છીએ એનો અર્થ શું? કે મહારાજ એમને સ્થિતિ કરાવી. તો કે આપણે લખીએ એટલે કરાવી જ દીધી હોય. જેને નિષ્ઠા પાકી હોય, 6 સ્ટેપ આગળ ના હોય, અથવા તો જેને ઉપાસના પાકી હોય, મોટાનો સંગ થયો હોય, મોટાના આશીર્વાદ મળ્યા હોય, વર્તમાન ધરાયા હોય, તો મહારાજ કરાવી દે સ્થિતિ. તો કે પછી ઓહો શું કરવાનું માથા કૂટ્યા, છતી દે નકામી કંઈ જોતું નથી. આપણે અત્યારે એ લડધા લઈશું, દાડા પૂરા કરીશું. આપણે 60, 70, 75, 80 પૂરા જ કરવા છે. નકામી શી બબાલા બધી. છેલ્લે તો મૂર્તિ સુખે સુખિયા થવાનું જ છે. તો નકામી અત્યારે હું માથાકૂટ કરો છો? લોહી પીવો છો મારે બધાનું? જલસા કરવા દો ને. ખાઈ પીને બધા ખાઈ પીને રહે, ફરીએ હરીએ, બધું શું કરવા નકામી આવી બબાલ કરો છો મારી ઉપર? તમે આ બધી તરાપ મારો છો બધા અમારા સુખ ઉપર. ના ચાલે. મુક્તો એ વખતે રોળાઈ જાય, દેહાંત સમયે પણ રોળાઈ જાય આપણો મહારાજને મોટાનો સંકલ્પ રોળાઈ જાય. એટલે અનાદિ મુક્તની સ્થિતિનો અર્થ જ આ કે મૂર્તિના સુખે સુખિયા થવું. બસ મૂર્તિ સુખના અનુભવી થવું, મૂર્તિ સુખના ભોગી થવું, મૂર્તિ સુખના રસ ભોગતા થવું. બસ એ સુખના ભોગતા થવું. કઈ પ્રશ્ન થાય તો પૂછજો. હવે અનાદિ મુક્તની સ્થિતિના માર્ગે ચડવા માટેના પ્રી સ્ટેપ. પહેલું સ્ટેપ કયું કીધું? સર્વોપરી ઉપાસના ફરજિયાત જોઈએ, ફરજિયાત જોઈએ. જેને ઉપાસના જ નથી એના માટે બીજા સ્ટેપ ઉપર જવાનો પ્રશ્ન સવાલ જ આવતો નથી. જમીન ઉપર પ્લાનિંગ ક્યારે કરાય? બંગલાનું કે ફ્લેટનું કે રો હાઉસનું પ્લાનિંગ ક્યારે કરાય? એના માટે શું શું જોઈએ પહેલા કહો છે? એના પ્રી સ્ટેપ છે ભાઈ, પછી પ્લાનિંગ બાનિંગ બધું થાય. કહો ગોરધનભાઈ, કહો. પહેલા જમીન તો જોઈએ. હવે બીજાના કોકના બાપની જમીન છે ને આપણે પ્લાનિંગ કરવા બેસી જઈએ કે પ્લાનિંગ કરીને મૂકી દે, ચાલે? 2 ધોકા મારીને કાઢે બહાર, એ બહાર હેઠો બહાર નીકળે, તારા બાપની છે એમ. પહેલી જમીન તો જોઈએ. ચલો જમીન જોઈએ, પછી શું જોઈએ? ટાઇટલ ક્લિયર જોઈએ. બધા ટાઇટલ ક્લિયર જોઈએ. હાથ બારમાં ઉતારો હોય એટલું ના ચાલે, બધા ટાઇટલ ક્લિયર હોય જોવા જોઈએ. પછી પહેલા પ્લાન પાસ થાય ભાઈ, પછી પ્લાન પાસ કરેલો હોવો જોઈએ. બધું આ બધી એની પ્રી સ્ટેપ છે બાંધકામ શરૂ કરતા પહેલાના. બાંધકામ શરૂ કર્યા પછીના બાંધકામ પછી રહેવા જવાના વચ્ચેના સ્ટેપ પાછા જુદા હોય. બાંધકામ શરૂ કર્યા પછી રહેવા જવા, અંદર મકાનમાં રહેવા જવા વચ્ચેના સ્ટેપ જુદા હોય, પરંતુ બાંધકામ પૂર્વેના સ્ટેપ જુદા હોય. આ એની વાત ચાલે છે અત્યારે કે અનાદિ મુક્તની સ્થિતિ પામવાના પૂર્વ સ્ટેપ, બાંધકામ કરવાના પૂર્વ સ્ટેપ. જેમ કોઈ પણ બાબતમાં જમતા પહેલાના પૂર્વ સ્ટેપ કયા કહો જોઈએ? ઠાકોરજી જમાડવા બેઠાના પૂર્વ સ્ટેપ કયા કહો? પ્રી સ્ટેપ કયા એના? ભૂખ લાગવી જોઈએ પહેલી, તો એ પહેલું સ્ટેપ, એ ભૂખ લાગવી જોઈએ. પછી બીજું સ્ટેપ રસોડામાં જવું જોઈએ,
બરાબર કે નહીં? પછી પાછું રસોડામાં હોવું જોઈએ, એ સાચું. પછી કંઈક પ્લેટ કે કંઈક લેવું જોઈએ. આ બધા એના પ્રી સ્ટેપ છે. એમ આના પ્રી સ્ટેપ છે, અનાદિમુક્તની સ્થિતિ પામવાના પ્રી સ્ટેપ છે. એના વગર ના થાય, બિલકુલ ના થાય. તો પહેલું સ્ટેપ કીધું, સર્વોપરી મહારાજની ઉપાસના દ્રઢ હોવી જોઈએ. એટલે બાપજી આપણને ઘૂંટાય કેમ કરે છે કે બાપા આ તો ક્લિયર કરો, પછી આગળનો વારો આવશે. શરૂઆત હવે અનાદિમુક્તની સ્થિતિ શબ્દ આવતો હોય પણ આ જ ના હોય, ઉપાસના જ ના હોય, એકડો જ નથી. મીંડાની કિંમત શું? પછી મીંડા છે તો એકડાની કિંમત, એકડા વગર કિંમત શું? એના જેવું છે. ચલો પછી સેકન્ડ સ્ટેપ, પંચવર્તમાને યુક્ત જીવન હોવું જોઈએ. ઉપાસના હોય ને પંચવર્તમાને યુક્ત જીવન ના હોય તો પણ ના ચાલે. એનું જોડે ને જોડે પેરેલલ પંચવર્તમાને યુક્ત જીવન જોઈએ. આપણે પંચવર્તમાનની ઉપર આટલો ભાર મૂકીએ છીએ એનું કારણ પણ આ જ છે, કારણ કે તો જ મહારાજનો રાજીપો થાય, અંતઃકરણ શુદ્ધ થાય ને એ બધું પછી. પહેલાં તો રાજીપો તો જ થાય. મહારાજ ગમે છે ને મહારાજની આજ્ઞા નથી ગમતી. ઘણા એવું કે અમને મહારાજ બહુ ગમે છે પણ મહારાજની આજ્ઞા નથી ગમતી. ખરેખર મહારાજ ગમ્યા કહેવાય? બોલો, મહારાજ ગમે છે ને મહારાજનું ગમતું નથી ગમતું. બોલો, એના જેવી વાત હોય છે આપણને. મહારાજ ગમે છે, મહારાજની મરજી નથી ગમતી. મહારાજ ગમ્યા કહેવાય? ખોટું છે. મહારાજ ગમે છે વાત જ ખોટી છે. એટલે મહારાજ ગમવા જોઈએ, પેલો મહારાજને ઓળખવા જોઈએ, અને ઓળખાય તો એમની આજ્ઞા પડે જ. કોની આજ્ઞા છે આ? પંચવર્તમાન એટલે મહારાજની આજ્ઞાઓ. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું નહીં વટલાવું, એટલી જ પંચવર્તમાનમાં એટલું જ આપણે નહીં લેવાનું. માત્ર પંચવર્તમાને યુક્ત જીવન એટલું સીમિત નહીં કરી દેવાનું. મહારાજના ગમતામાં રહેવું, ટૂંકું ટચ, પ્રી સ્ટેપ પંચવર્તમાને યુક્ત જીવન એટલું નહીં. મહારાજના ગમતામાં, મહારાજની મરજીમાં, મહારાજની આજ્ઞામાં રહેવું. એમાં ઘણું બધું આવી જાય. હા બોલો મહારાજ. મહારાજે કહ્યું કે મહારાજની ઉપાસના દ્રઢ હોવી જોઈએ. હાજી. તો એમાં આ બીજું પણ આવી ના રહે? બીજું સ્ટેપ પંચવર્તમાન તો દ્રઢ હોવા જ જોઈએ ને, આવી ના જાય ઉપાસના દ્રઢ હોય? ઉપાસના વસ્તુ આપણે કહેતા બે પાયા છે સંપ્રદાયના, આજ્ઞાનું ઉપાસના. એટલે આપણે એનું ઉપાસનામાં બધું આવી જાય. આ બધું છ આવી જશે આમ તો, પરંતુ એને આપણે સેપરેટ એટલે પાડીએ છીએ, ક્લિયર થાય. આ શરીરમાં બધું આવી જાય કે નહીં, છતાંય તે નથી કહેતા કે ક્યાં ગયા સ્વામી? તો કે આંખ દેખાડવા ગયા છે. શરીર દેખાડવા ગયા એવું નથી કહેતા. શું કે? આંખ દેખાડવા ગયા છે. એવું કહેવું પડે ને તો જ ક્લિયર થાય. સ્વામી ક્યાં ગયા? તો કે કેડ દેખાડવા ગયા છે. ક્યાં ગયા છે? તો કે પેટ દેખાડવા ગયા છે. અને એના જેવું છે. બાકી શરીર દેખાડવા ગયા છે એમ કે બધું આવી જાય અંદર, પણ તો જુદું પાડે તો બધું ક્લિયર થાય. એટલે સ્વામી એટલે મહારાજની આજ્ઞા સાંભળજો. કેટલું મહત્વ છે આનું, આપણા માટે કેટલું બધું મહત્વ છે. બેઝ છે આ, ના ચાલે. આપણે એમ માનતા હોય કે આપણે નિષ્ઠા છે ને આજ્ઞા નહીં પાડીએ ને બજારનું ખાશું પીશું જલસા કરશું જેમ ફાવે એમ વરતશું. ના ચાલે. આ માર્ગે ચડાય જ નહીં. અનાદિમુક્તનો માર્ગ હજુ બહુ લાખો ગૌ છેટો છે આપણા માટે ભાઈ. તો કે ના, આ તો એવાયપી વાળાને જ પાડવી પડે. પંચવર્તમાન તો એવાયપી વાળા માટે જ છે, આપણા માટે નથી. એવીપી ને અવીપી હોય ને એમના માટે, આપણા માટે નથી. અરે મૂર્ખો છું ભાઈ, અનાદિમુક્ત જેને થવું હોય ને એના માટે છે. બોલો, અરે સત્સંગી થવું હોય એના માટે છે ભાઈ. આ તો હજુ બે વસ્તુ તો સત્સંગી થવા માટેની છે, વ્યતિરેકના સંબંધવાળા થવા માટેની છે. સાક્ષાત મહારાજનો સંબંધ તો થાય, ચાલો ચાલ ભક્તની પંક્તિમાં ભળવા માટેની છે આ બે શરત. તો નહીંતર સ્વામિનારાયણનો સંબંધ જ નથી, શરૂ જ નથી થતો, સંબંધ જ શરૂ નથી થતો વ્યતિરેકનો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.